નમસ્કાર, હું કાજલ ટાંક સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। શહેરમાં દિવાળીનો માહોલ પૂરજોશમાં જામવા લાગ્યો છે। સાથોસાથ લૂંટારુઓ અને તસ્કરો પણ દિવાળીની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે। સામાન્ય રીતે દિવાળીના ટૂંકા વેકેશનમાં લોકો ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય છે। આવા સમયે તસ્કરો બંધ મકાનને નિશાનો બનાવી દિવાળીની મોજ મજા કરવા ગયેલા પરિવારોનું દિવાળું ફૂંકી નાખતા હોય છે। જ્યારે લોકો ઘરે પરત આવે છે ત્યારે ઘરમાં તસ્કરો કળા કરી ગયા હોવાની જાણ થતી હોય છે। દિવાળીના તહેવાર બાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં અનેક ચોરીની ફરિયાદો પણ નોંધાતી હોય છે। આવા સમયમાં આ વર્ષે શહેર પોલીસ કમિશનર HP સિંઘ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં દિવાળીની રજા દરમિયાન બહારગામ ફરવા જતા લોકો માટે ખાસ સૂચના આપવામાં આવી છે। જે અંતર્ગત જે લોકો બહારગામ ફરવા જતા હોય તેઓએ પોતાના જે તે પોલીસ સ્ટેશનમાં પોતાનું નામ, ઘરનું પૂરું એડ્રેસ અને કેટલી તારીખથી કેટલી તારીખ સુધી મકાન બંધ રહેવાનું છે તેની સંપૂર્ણ વિગતોની વિસ્તૃત નોંધ કરાવવાની રહેશે। ખાસ દિવાળી માટે દરેક પોલીસ સ્ટેશનમાં ખાસ રજિસ્ટર બનાવવામાં આવ્યું છે। આ રજિસ્ટરમાં નોંધાયેલા બહારગામ ગયેલા દરેક પરિવારોના બંધ મકાન જે તે વિસ્તારમાં હોય ત્યાં ખાસ વધારે પેટ્રોલિંગ કરવામાં આવશે, જેથી ચોરી જેવા બનાવો અટકાવી શકાય। ને જ્યારે તહેવારો આવે છે કે શહેરના પ્રજા ફરવા માટે અને પ્રિયજનોને મળવા માટે શહેર છોડીને ઘર મકાન તાલા બંધ કરીને જતા હોય છે। અને આ વખતે રાજકોટ શહેર પોલીસે ખાસ આયોજન કરેલું છે કે પેટ્રોલિંગ આ વિસ્તારોમાં વધારે કરવાની, અને ખાસ કરીને અમે હોમગાર્ડ્સ અને જે હેડક્વાર્ટર્સમાં વધારે ફાજલ પોલીસ કોન્સ્ટેબલ્સ, હેડ કોન્સ્ટેબલ્સને મદદ લઈને PCR વાહનોને પણ ઉપયોગ કરીને અને જે વ્યક્તિઓ એમને ઘર બંધ કરીને શહેર છોડીને ફરવા માટે જાય છે અને આ વિસ્તારોમાં અને આ ઘરો ઉપર ખાસ ધ્યાન રાખી અને પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। અને મારે વિનંતી છે કે નગરજનો જ્યારે જાય નજીકના પોલીસ સ્ટેશનને એ કેટલા દિવસ જાય છે, શું છે એ થોડો વિગતો આપતા જાય તો એને વધારે કાળજી રાખી શકાય। અને ખાસ કરીને આ CCTV અને એ પણ अपने उपयोग में लईने વધારે અસરકારક अपने पेट्रोलिंग। આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા પોલીસ ચોપડે ચિતરાઈ ચૂકેલા રીઢા તસ્કરો અને લૂંટારો ઉપર ખાસ વોચ રાખવામાં આવશે। દિવાળીની મજા માણવા ગયેલા લોકો નિશ્ચિંત બનીને રજાની મોજ માણી શકે તેવા શુભ હેતુસર શહેર પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। દિવાળીના વેકેશનમાં લોકો સૌથી વધુ બહારગામ જતા હોય છે। આવા સમયે તસ્કરો રેકી કરી અને બંધ મકાનોની માહિતી મેળવી રાત્રે ચોરી કરવા ત્રાટકતા હોય છે। ત્યારે આ વર્ષે બંધ મકાન ઉપર તસ્કરો સિવાય પોલીસની પણ ચાંપતી નજર રહેશે અને તસ્કરો હશે નિશાના ઉપર। ત્યારે તસ્કરોની દિવાળી બગાડવા અને જાહેર જનતાની દિવાળી સુધારવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે। દિવાળીના પવિત્ર તહેવારની શહેરભરમાં ભરપૂર રોનક અને ધૂમ જોવા મળી રહી છે। ત્યારે ફટાકડા બજારમાં ફટાકડાને કારણે આગ અકસ્માત સર્જાય નહીં અને જાનમાલનું મોટું નુકસાન થતા અટકે તેવા શુભ હેતુસર આજથી 4 દિવસ ફાયર બ્રિગેડ સ્ટાફને 24 કલાક સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે। ફટાકડાને કારણે આગ અકસ્માત સર્જાવાની ભીતિ હોવાથી શહેરના મુખ્ય 4 સ્થળો કે જ્યાં સૌથી વધુ આગ લાગવાનો ભય હોય છે તેવા 4 સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં ફૂલછાપ ચોક, નાના મહુવા ચોકડી, રણછોડનગર અને પરા બજાર વગેરે સ્થળોએ ફાયર ફાઇટર અને ફાયર બ્રિગેડના જવાનોનો સ્ટાફ હંગામી ફાયર સ્ટેશનો ઉપર કાર્યરત રહેશે। દિવાળી પર્વ શાંતિ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ સહિત કુલ 200 જવાનોનો કાફલો આજથી 4 દિવસ સુધી 24 કલાક ફરજ ઉપર ખડેપગે રહેશે। હંગામી ફાયર સ્ટેશનો ઉપરાંત શહેરના અન્ય તમામ ફાયર સ્ટેશનનો સ્ટાફ પણ સ્ટેન્ડ ટુમાં રહેશે। એમરજન્સી સર્વિસ દ્વારા જે દિવાળી તહેવાર નિમિત્તે અને આજે ધનતેરસના દિવસે સાંજે 7 વાગે આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આતશબાજીનો કાર્યક્રમ રાખેલ છે। એ કાર્યક્રમની અંદર ફાયર બ્રિગેડ દ્વારા એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર
એક્સટિંગ્યુશર અને અમારો ત્યાં બંદોબસ્ત રાખેલ છે. દિવાળીને અનુસંધાન તારીખ 1 થી 3 તારીખ સુધી ફાયર બ્રિગેડ જે સ્ટાફ છે એ 24 કલાક પોતાની ડ્યુટી કરવામાં આવેલ છે. રાજકોટની જનતા સારી રીતે સુરક્ષાથી દિવાળી ઉજવે એ અનુસંધાનમાં ફાયર બ્રિગેડ 24 કલાક ખડે પગે રહેશે. તેમજ હંગામી ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા જે જગ્યાએ વધારે પડતી ફટાકડાની દુકાન છે, ખાસ કરી નાના મવા ચોકડી છે, પરા બજાર છે, ફુલસાબ ચોક છે, સદર બજાર છે, રણછોડનગર સામે કાંઠે આ વિસ્તારની બધી જગ્યાએ એક હંગામી ફાયર ફાઇટર દિવાળી દિવસે મૂકવામાં આવશે કે કોઈ પણ બનાવ બને ત્યારે ફાયર બ્રિગેડ સ્ટાફને કંટ્રોલની અંદર ફોન આવે અને તાત્કાલિક જ્યાં એ લોકોની ડ્યુટી ફાળવી તેનો કોન્ટેક કરી અને સરળતાથી કામગીરી થાય એ રીતે માન્ય શ્રી કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના મુજબ અમે આ રીતે રાજકોટની જનતા માટે સુરક્ષા માટે ગોઠવેલ છે. તેમજ દિવાળી નિમિત્તે કઈ રીતે ફટાકડા ફોડવા અને કઈ રીતે ન ફોડવા એના માટે પણ અમે અલગ અલગ જગ્યાએ રાજકોટ શહેરની અંદર બેનર મારેલા છે. અને ખાસ કરી ભગવાન પાસે આપણે એવી પ્રાર્થના કરી કે દિવાળીના દિવસે કોઈ બનાવ બને નહીં અને રાજકોટની જનતા સારી રીતે દિવાળી ઉજવે એવી અમારી. મોરબીના કંડલા રોડ પર આવેલી કાવેરી સિરામિક અને તે જૂથના માલિક બચુભાઈ આગોલાની બીજી વાંકાનેર હાઈવે પર આવેલી પેપર મિલમાંથી મોટા પ્રમાણમાં કરચોરી થતી હોવાની માહિતી રાજકોટ પ્રિવેન્શનલ એક્સાઇઝ ટીમને મળતા કમિશનર બલબીરસિંહના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર અમિત ગુપ્તા, સુપ્રિન્ટેન્ડન્ટ રાજુ રાયઠઠા, વિકાસ મહેતા સહિતની ટીમ ગઈકાલ બપોરથી તેમના તમામ હિસાબી સાહિત્ય જપ્ત કરી ચકાસણી શરૂ કરી હતી, જેમાં કંપનીના માલિકો દ્વારા બિલ બનાવ્યા વગર માલનું વેચાણ કરવામાં આવતું હતું. જેમાં પરમ દિવસથી શરૂ કરેલી તપાસ ગઈકાલે વહેલી સવાર સુધી ચાલી હતી, જેમાં એક્સાઇઝ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રૂપિયા 2.40 કરોડની કરચોરી ઝડપાઈ હતી, જેમાંથી કંપનીના માલિકોએ 1 કરોડની ચૂકવણી કરી આપી છે. આંતરિક સૂત્રોની માહિતી મુજબ આ ચકાસણી દરમિયાન એક્સાઇઝના અધિકારીઓ અને કંપનીના કર્મચારીઓ સાથે ઘર્ષણ પણ થયું હતું. જીમખાના નજીક કલ્યાણ જ્વેલર્સના 2 કર્મચારીઓ ઉપર હુમલો કરી અને રૂપિયા 58 લાખની રોકડ લૂંટવાની કોશિશ પ્રકરણમાં ઝડપાયેલા 4 શખ્સોને પોલીસે 3 દિવસના રિમાન્ડ પર લીધા છે. બનાવનું પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવનાર છે. યાજ્ઞિક રોડ ઉપર કલ્યાણ જ્વેલર્સમાં નોકરી કરતા 2 કર્મચારીઓ 2 દિવસ પૂર્વે રૂપિયા 58 લાખ રોકડ લઈ બેંકમાં જમા કરવા જતા હતા, ત્યારે જીમખાના નજીક 3 શખ્સોએ મરચાની ભૂકી છાંટી રોકડા 58 લાખ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કર્મચારીઓએ સામનો કરતા લૂંટનો પ્લાન નિષ્ફળ નીવડ્યો હતો અને લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે શાહરૂખ મોગલ, મોહસિન મોટાણી, સુલેમાન ઉર્ફે ડાડુ પલેજા અને ઇમરાન મોગલ સહિત 5ને ઝડપી લીધા હતા. વધુ તપાસ અર્થે પોલીસે એક બાળ આરોપી સિવાય 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. શહેરમાં કમાવાની ગણતરીએ ઠેર ઠેર ફટાકડાના ઢગલાબંધ સ્ટોલો ઊભા કરી નાખવામાં આવ્યા છે, ત્યારે સ્ટોલ માટે મહાનગરપાલિકાનું લાયસન્સ લેવું ફરજિયાત હોય છે. સાંકડી શેરી ગલીઓમાં જ્યાં કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે ફાયર ફાઇટર પણ ન પહોંચી શકે તેવી જગ્યાએ ફટાકડાના સ્ટોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. આ લાયસન્સ માટે અરજી ન કરવી ઉપરાંત સ્ટોલમાં કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો પણ વેપારીઓ વસાવતા નથી, ત્યારે ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવતા 60 વેપારીઓ ઝપટે ચડી ગયા હતા. ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ નહીં રાખનાર 60 વેપારીઓને નોટિસો ફટકારવામાં આવી હતી. 2000થી વધુ નાના મોટા ફટાકડાના સ્ટોલ અત્યારે કાર્યરત છે, તેમાંથી માંડ 154 વેપારીઓએ જ ફાયર બ્રિગેડ પાસેથી લાયસન્સ માંગ્યા હોવાથી
તેમાંથી 55 લાયસન્સ ઇસ્યુ કરાયા હતા। આ સમયે જો કોઈ સાંકડા રસ્તા ઉપર આગ જેવી દુર્ઘટના ઘટે તો પણ વેપારીઓ દોષનો ટોપલો તંત્ર ઉપર જ ઢોળી દેશે। રાજ્ય સરકાર દ્વારા આજથી ડીસીબી શાખાને પોલીસ સ્ટેશનનું બિરુદ આપવામાં આવ્યું છે। ત્યારે ડીસીબી શાખાનું રિંગ રોડ ઉપર આવેલ મહિલા પોલીસ સ્ટેશન ખાતે સ્થળાંતર કરવાનો નિર્ણય હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે। ડીસીબીને પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી મળ્યા બાદ વધુ મોટી ઓફિસની જરૂર હોવાથી રિંગ રોડ ઉપર કાર્યરત મહિલા પોલીસ સ્ટેશનને જૂના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ખસેડી રિંગ રોડ ઉપર મહિલા પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। પરંતુ હાલ મહિલા પોલીસ સ્ટેશન જ્યાં કાર્યરત છે ત્યાં મહિલાઓને પોતાની રજૂઆત માટે સરળતા થતી હોવાથી તેમજ મહિલાઓ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવતા મહિલા પોલીસ સ્ટેશનનું સ્થળાંતર નહીં કરવા અંગે હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવતા હાલ પૂરતું સ્થળાંતર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ડીસીબી શાખાનું હાલ પૂરતું સ્થળાંતર નહીં કરવામાં આવે તેમજ મહિલા પોલીસ સ્ટેશન પણ જ્યાં કાર્યરત છે ત્યાં જ કાર્યરત રહેશે।